નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીબીએનપીબી હિરપરા કન્યા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. નામના મૂળતત્વ ધોરણ 11 એમાં પ્રકરણ નંબર 9 ખાતાવહી ખતવણી. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે ખાતાવહી ખતવણી સ્વાધ્યાયનો દાખલા નંબર 10 ખર્ચને લગતી મજૂરી, લારું ભાડું અને રેલવેનું એવો જ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 11 રેલવેનું મજૂરી એની સાથે જીએસટી કઈ રીતે ગણીએ તો એનો આજે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આ વિડીયો જોતા હોય ત્યારે સાથે બાજુમાં પાઠ્યપુસ્તક, રકમને જોઈ અને ખાતાને ચોપડો અને લખજો. તો પહેલાં આપણે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ વ્યવહાર કરવા. નીચેના વ્યવહાર અમદાવાદ અમર ટ્રેડિંગના ચોપડે 12% વચેક એટલે 12% જીએસટી, 6% રાજ્ય સરકાર, 6% કેન્દ્ર સાથે પેટા નોંધ તૈયાર કરવાની છે. તો આ વચેકનો આમાં સમાવેશ કરેલો નથી. તેના આધારે પેટા નોંધમાં તો આપણે અમર ટ્રેડિશની ખરીદ નોંધ, તો કે તારીખ, વેપારીનું નામ, આવક ભરતીયા નંબર, ખાતાવહી પાના નંબર, માલની ચોખ્ખી રકમ. પછી રેલવેનું અને મજૂરી. ત્યાર પછી આંતરરાજ્ય આવક પૂર્તિ એટલે કે એસજીએસટી અને સીજીએસટી અને એસ આવક પૂર્તિ રાજ્ય એટલે એસજીએસટી અને આંતરરાજ્ય પૂર્તિમાં આઈજીએસટીનો સમાવેશ કરી અને છેલ્લે કુલ રકમ, જેવો આપણે પેટા નોંધની અંદર શીખી ગયા એ જ રીતે ખરીદ નોંધ, એ જ રીતે વેચાણ નોંધ. અહીંયા તમારે ફક્ત ગ્રાહકનું નામ, અહીંયા આવક ભરતીયા નંબરની જગ્યાએ આવક પૂર્તિની જગ્યાએ જાવક કેન્દ્રીય વચેક અને જાવક રાજ્ય વચેક અને જાવક સંકલિત વચેટ કર. એવી જ રીતે આપણે ત્રીજું દોરવાનું છે ખરીદ પરત નોંધ, વેપારીનું નામ, અહીંયા તમારે ઉધાર ચિઠ્ઠી નંબર, આવક કેન્દ્રીય વચેટ, જાવક કેન્દ્ર અને આવક રાજ્ય સરકારનો અને આવક પૂર્તિ સંકલિત વચેટ કર અને વેચાણ પરત નોંધ. તો આજે આપણે આટલું જોઈએ. તો સૌ પ્રથમ આપણે વ્યવહાર જોતા જઈએ. 2019 મે મહિનો 90,000નો માલ જામનગરના જતીન ટ્રેડર્સ પાસેથી 10% વેપારી વટાવે 10% વેપારી વટાવે માલ ખરીદો અને રેલવેના 3,000 થયા. ભરતીયા નંબર 321 માલ ખરીદો છે, વેપારી વટાવે ખરીદ્યો છે તો 90,000ના 10% એટલે 9,000 બાદ કરો. તો અહીં તારીખ 2019 ખરીદ નોંધની અંદર મે 1લી તારીખ જાનકી ટ્રેડર્સ ખાતે આવક ભરતીયા નંબર 332, 90,000માંથી 9,000 બાદ કરો એટલે 81,000. એની અંદર તમને રેલવે નૂર કીધું છે 3,000, તો રેલવે નૂર તમારે 3,000 ગણવાના છે. હવે 81,000 ઉપર આપણે 12% કુલ જીએસટી આપેલો છે, તો 12%ના લેખે આપણે 6% આપણે એની ઉપર શું ગણવાનું છે? જીએસટી ગણવાનું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, કારણ કે રાજ્યની અંદર જ થતો વ્યવહાર છે એટલા માટે આપણે ચોખ્ખા નફા ઉપર જ જીએસટી ગણવાનો રહેશે. તો આપણે કુલ 81,000 રૂપિયા આપેલા છે. કેટલા આપેલા છે? 81,000 રૂપિયા ઉપર આપણે ટેક્સ ગણવાનું આવશે. તો આપણે જોઈએ કઈ રીતે એની ઉપર ગણવાના છે. તો 81,000 ઉપર ટેક્સ ગણો એટલે 6% લેખે 5,040. જો 81,000 એને પહેલાં આપણે 12% ગણીએ તો 12% એટલે 9,720. એને ભાગ્યા 2 એટલે ફરીથી જોજો, એમાં પ્લસ 3,000 બીજા કરવાના. 81,000 પ્લસ 3,000 એટલે કુલ રકમ તમને 84,000 થશે. કારણ કે રેલવેનું ગણી લેવાના છે. 84,000 ઉપર 12% જીએસટી ગણો એટલે તમારા 1,080 થાય. એના અડધા ગણો એટલે 5,040 રૂપિયા. તો અહીંયા લખવાનું આવક પૂર્તિમાં 5,040, આવક પૂર્તિ 5,040. એટલે બધાનો સરવાળો 94,000 જીએસટી સાથે 94,080 રૂપિયા. પછીનો 3 તારીખે 80,000નો માલ પુણે એટલે મહારાષ્ટ્રના વિવેક ટ્રેડર્સ પાસેથી ખરીદો. રેલવેના 3200 અને મજૂરીના 600, ભરતીયા નંબર 300 ખરીદો છે એટલે 3 તારીખ લખવાનું. વિનોદ ટ્રેડર્સ ખાતે આવક ભરતીયા નંબર 322. ચોખ્ખી રકમ આપી છે 80,000. 3200 રેલવેનું અને 600 રૂપિયા મજૂરી. કેન્દ્ર સરકારનો છે, આપણે રાજ્ય 12 વેચી છે એટલે કુલ જીએસટી ગણવાના છે. તો કુલ જીએસટીમાં 80,000 પ્લસ કેટલા કરવાના? તો કે 3200 પ્લસ 600 રૂપિયા એટલે કુલ રકમ થશે 83,800. એના 12% જીએસટી ગણવાનો છે.
તો એના 12% જીએસટી થશે 10,056 રૂપિયા. કુલ જીએસટી તમારો થશે 10,056, કારણ કે રાજ્ય સરકાર એટલે 12% ગણાશે. તો આ ચારે ચારનો સરવાળો થશે 93,856 રૂપિયા. 93,856. 5 તારીખ 72,000નો માલ રાજકોટ રાજીવ ટ્રેડિંગ કંપનીને 10% વેપારી વટાવે વેચો. રેલવેનું 500 અને મજૂરીના 300 ભર્યા, જેના જવાબ ભરતીયા નંબર તમને આપ્યા છે 472. તો આપણે લઈએ પહેલાં તો 72,000ના 10% વેપારી વટાવ બાદ કરો એટલે 7,200 થશે. 72,000ના 10% એટલે 7,200 બાદ કરો એટલે તમને વધે 64,800. તો વેચાણ કર્યું છે એટલે આપણે લખવાનું તારીખ 5/2019 મે 5 તારીખ રાજીવ ટ્રેડિંગ કંપની ખાતે ભરતીયા નંબર 471. કુલ રકમ આવશે ચોખ્ખી રકમ 64,800, રેલવેનું 500 અને મજૂરી 300. તો આ ત્રણેયનો સરવાળો કરો એટલે કુલ રકમ આવશે. કુલ રકમ તમારે ફરીથી જોજો કેટલાનો સરવાળો, તો કે 64,800. કેલ્સીમાં તમારે સાથે પણ કરતું જવાનું, પ્લસ 500 પ્લસ 300 એટલે 65,000, એના 12% કુલ જીએસટી ગણીએ તો કે 12% લેખે આપણે એનો ગણવાનો છે 64,800. ફરીથી કહું છું, પ્લસ 500 અને પ્લસ 300 એટલે કુલ 65,600. એના 12% જીએસટી આપણે આપ્યો છે એટલે 7,872 રૂપિયા થાય છે. એનો અડધો એટલે 3,936. કુલ 12% આપ્યો છે, એનો અડધો કરી નાખવાનો 6% એટલે 3,696. 3,696 એટલે ચારે ચારનો સરવાળો, પાંચે પાંચનો સરવાળો 73,472. ત્યાર પછીની તારીખ આપણે જોઈએ તો 50,000નો માલ ઉદયપુર એટલે રાજસ્થાનમાં 10% વેપારી વટાવે, રેલવેનું 600 અને મજૂરીના 300, ભરતીયા નંબર 472. 50,000ના 10% એટલે 5,000, 45,000 ચોખ્ખી રકમ. તો વેચો છે એટલે ઉદય ટ્રેડિંગ ખાતે 45,600, રેલવેનું અને 300 મજૂરી 45,900ના 12% તમે કરો એટલે 5,508 રૂપિયા. એટલે પાંચે સરવાળો 51,408. ત્યાર પછી રાજકોટના રાજીવ ટ્રેડિંગ કંપનીએ 50% માલ શું કર્યો? પરત કર્યો. રાજકોટના રાજીવ ટ્રેડિંગ કંપની 50%, જેમને રેલવેનું 200 અને મજૂરીના 150 મજરે આપ્યા અને જમા ચિઠ્ઠી નંબર કેટલા આપ્યા? 16. જમા ચિઠ્ઠી નંબરો એટલે વેચાણ પરત. તો આપણે વેચાણ પરત લખવાનું તારીખ 12/2019 મે 12 તારીખ રાજીવ ટ્રેડિંગ ખાતે. કેટલા હજારનો માલ હતો? તો કે રાજકોટના રાજીવ ટ્રેડિંગ પાસેથી જે માલ આપણે ખરીદ્યો હતો એના 50% માલ આપણે શું આવ્યો? પરત. તો આપણે જોઈએ તો રાજીવ ટ્રેડિંગ પાસે 64,800, 500 અને 300 જે રકમ આપી છે એના 50, તો કે 32,400, રેલવેનું 200 અને 150. તો આ ત્રણેયનો સરવાળો કરો, કારણ કે 64,800ના અડધા 32,400, 32,400 પ્લસ 200 પ્લસ 150 મજૂરી, કુલ 32,750ના 12% પહેલાં આપણે જીએસટી લઈએ તો કે 3,930. એમાં આપણે અડધા કરીએ તો કે 1965 અથવા તમે સીધા 6% કરો તો પણ તમને જવાબ આવે 1,965. 1,965. આ પાંચે પાંચનો સરવાળો આરત કેટલા થશે? તો કે 36,600. તમારે ટોટલ થશે 36,680. અને ત્યાર પછીનો છેલ્લો વ્યવહાર જોઈએ તો છેલ્લો વ્યવહાર કહે છે પુણે એટલે મહારાષ્ટ્રના વિનોદ ટ્રેડરે 20,000નો માલ પરત કર્યો. રેલવેનું 1,000, મજૂરીના 200 મજરે મળ્યા. ઉધાર ચિઠ્ઠી નંબર 31 એટલે ખરીદ પરત. 20,000નો માલ પરત આવ્યો એટલે ખરીદ પરતમાં લખવાનું 2019 મે
કેટલી તારીખ લખશો તો કે 19 વિનોદ ટ્રેડિંગ ખાતે તારીખ ઉધાર ચિઠ્ઠી નંબર 31 ચોખ્ખી માલ 20,000 રેલવેનું રાખ્યા 1,000 અને મજૂરી 200 તો 20 ને 21,200 ના 12% કરો એટલે 2,544 રૂપિયા જીએસટી લાગે, કારણ કે આંતરરાજ્ય બહારનો છે. અહીંયા આ બે જીએસટી આવશે નહીં અને કુલ ટોટલ થશે 23,774. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે શીખી ગયા છીએ. એ જ રીતે હવે ખાતા બંધ કરી આ બેનો ખરીદનો 1,61,600, રેલવેનું 6,200, મજૂરી 600, આવક કેન્દ્રીયનો વેચ જીએસટી 5,040, રાજ્યનો 5,040 અને કેન્દ્રનો 10,056. તો કુલ ટોટલ 1,87,956. એવી જ રીતે વેચાણનો બેનો ટોટલ 1,09,800, રેલવેનું 1,100, મજૂરીના 600, 300, પછી કેન્દ્ર સરકાર 3,936, રાજ્ય સરકારનો પણ 3,936 અને રાજ્ય બહારનો 5,508. એટલે કુલ ટોટલ થાય છે 1,24,880. એવી જ રીતે ખરીદ પરત 20,000, રેલવેનું 1,000, મજૂરી 200. આમાં કંઈ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનો નથી, પણ રાજ્ય બહારનો 2,544 એટલે 23,744 અને વેચાણ પરતનો ટોટલ 32,800, રેલવેનું 200, 150 મજૂરી, રાજ્ય સરકારનો કેન્દ્ર સરકારનો 1,965, રાજ્ય સરકારનો 1,965 એટલે કેટલા આવશે તો કે 36,680. આ રીતે તમારે ખાતાઓ બંધ કરવાના છે. ખાતાઓ બંધ કર્યા પછી એની ઉપર તમને એમ કીધું છે કે આમ નોંધ પણ લખવાની છે. તો સૌ પ્રથમ આપણે ખરીદની આમ નોંધ લખીએ, પછી ખરીદ પરત, વેચાણ પરત ને એક પછી એક આપણે આમ નોંધ લખીએ. તો ખરીદીની આમ નોંધ જે આપી છે, કુલ ટોટલ તમને કેટલું માલની ખરીદી 81,000 જાનકી તો લખવાનું. ખરીદ ખાતે ઉધાર કોના ખાતે લખવાનું તો કે ખરીદ ખાતે ઉધાર આમ નોંધ દોરવાની છે અમર ટ્રેડિંગના ચોપડે આમ નોંધ. તો આપણે વિદ્યાર્થી મિત્રો આમ નોંધ દોરીએ તો પહેલાં વહેલા લખવાનું 2019 પહેલી તારીખ ખરીદ ખાતે ચોખ્ખી રકમ કેટલી આપીએ તો જેટલી રકમ 81,000 તો લખવાના. ખરીદ ખાતે ઉધાર 81,000. પછી શેના છે તો કે રેલવેનું ખાતે ઉધાર 3,000. પછી કોના છે તો કે આવક કેન્દ્રીય પૂર્તિ ખાતે ઉધાર 5,040, આવક પૂર્તિ રાજ્ય ખાતે ઉધાર 5,040. તે કોને વેચો હે તો કે જાનકી ટ્રેડર્સ ખાતે 94,080 રૂપિયા. ફરીથી જોજો, ખરીદ ખાતે ઉધાર 81,000, રેલવેનું ખાતે 3,000, આવક કેન્દ્રીય કર 50,40 અને રાજ્ય વચ્ચે જીએસટી 50,40. તે જાનકી ટ્રેડર્સ ખાતે 94,080. બાબત જે જાનકી સ્ટોરને 10% માલ ખરીદો સાથે રેલવેનું અને 12% જીએસટી ગણો તેનો. એવી જ રીતે બીજું કોણ છે તો કે વિનોદ ટ્રેડર્સ છે. તો તમારે લખવાનું ખરીદ ખાતે ઉધાર 80,000, રેલવેનું ખાતે 3200, મજૂરી ખાતે 600 અને આવક પૂરતી સંકલિત વચ્ચે એટલે જીએસટી 10,056. તો ફરીથી આપણે જોઈએ તો ખરીદ ખાતે ઉધાર 80,000, રેલવેનું ખાતે 3200, મજૂરી ખાતે 600, આવક પૂરતી સંકલિત ખાતે 10,056. તે વિનોદ ટ્રેડર્સ ખાતે આ બધાનો ટોટલ 93,856. બાબત જે પુણેમાં વિનોદ ટ્રેડર્સ પાસેથી માલ ખરીદો, રેલવેનું 3200, મજૂરીના 600 અને 12% લેખે જીએસટી ગણ્યા તેના. એવી જ રીતે વેચાણની અંદર ઓનાથી ઊંધું આવશે. આ બધા ખાતે શું થશે કુલ ટોટલ ખાતે ઉધાર તો લખવાનું રાજીવ ટ્રેડર્સ ખાતે ઉધાર 73,472. કેટલા લખશો 73,472. તો તમારે લખવાનું રાજીવ ટ્રેડિંગ કંપની ખાતે ઉધાર 73,472. તે વેચાણ ખાતે કેટલાનું વેચાણ કર્યું છે તો ચોખ્ખી રકમ તમને આપી છે 68,800, રેલવેનું 500, મજૂરી 300, જાવક કેન્દ્રીય વચ્ચે એટલે જીએસટી 3,936, જાવક રાજ્ય વચ્ચે એટલે રાજ્ય સરકારનો જીએસટી 3,836. બાબત જે રાજકોટના રાજીવ ટ્રેડિંગ કંપનીએ 10% વેપારી વટાવે માલ વેચો અને રેલવેનું
500, મજૂરીના 300 અને જીએસટી તમને 12% લેખે મળ્યો તેના. તો તેવી જ રીતે આપણે લખવાનું ઉદય ટ્રેડિંગ કંપની ખાતે, તો પછી તારીખ 7 તારીખને તો લખવાનું ઉદય ટ્રેડિંગ ખાતે ઉધાર કેટલો કુલ ટોટલ છે તો 51,504. તે વેચાણ ખાતે કેટલા લખશો 45,000. તે મજૂરી ખાતે 600, રેલવે ખાતે 600, મજૂરી ખાતે 300. તે જાવક સંકલિત વચેત ખાતે 5,558. તો આપણે જોઈએ તારીખ લખવાની 7. ઉદય ટ્રેડિંગ ખાતે 51,408. વેચાણ ખાતે કેટલા લખશો તો કે 45,000. રેલવે ખાતે તમારે લખવાના કેટલા તો કે 600, મજૂરી ખાતે 300. તે જાવક સંકલિત ઘેર 5,508 રૂપિયા. એવી જ રીતે આપણે ખાતું બંધ કરવાનું છે ખરીદ પરત. તો ખરીદ પરત આ બધી છે વિનોદ ટ્રેડર ખાતે છે એના ખાતે જમા આવશે. આ બધા ખાતે શું કરવાનું ઉધાર. તો તારીખ લખવાની 12. કઈ તારીખે વ્યવહાર થયો છે તો કે 12 તારીખને વ્યવહાર જોઈએ. તો ખરીદ પરત છે અને વેચાણ એની પહેલાં આપણે જોવાનું ખરીદ વેચાણ પરત 12 તારીખ ક્રમમાં લેવાનું. તો લખવાનું 12 તારીખની અંદર વેચાણ પરત ખાતે ઉધાર 12,400, રેલવે ખાતે ઉધાર 200, મજૂરી ખાતે 150, જાવક કેન્દ્રીય વચેત ખાતે 1,965 ઉધાર અને જાવક કેન્દ્રીય રાજ્ય સરકાર 1,965. તે રાજીવ ટ્રેડિંગ ખાતે કોના ખાતે રાજીવ ટ્રેડિંગ ખાતે 36,680. તો આપણે એની આમ નોંધ જોઈએ તો વેચાણ પરત ખાતે 12 તારીખ વેચાણ પરત ખાતે ઉધાર 32,400, રેલવે ખાતે 200, મજૂરી ખાતે 150, જાવક પૂર્તિ કેન્દ્ર ખાતે ઉધાર 1,965, જાવક પૂર્તિ રાજ્ય સરકાર માટે 1,900. તે રાજીવ ટ્રેડિંગ કંપની ખાતે કુલ ટોટલ 36,680 બાબત જે રાજીવ ટ્રેડિંગ કંપની માલ પરત કર્યો રેલવેના 200, મજૂરીના 150 અને 12% લેખે જીએસટી ગયું તેના. અને છેલ્લે વેચાણ પરતની કરી પછી ખરીદ પરત. તો ઓધાર તારીખ વિનોદ ટ્રેડિંગ ખાતાની છે તો લખવાનું વિનોદ ટ્રેડિંગ ખાતે ઉધાર 23,444. કારણ કે આની બાકી છે એ જોવાની છે એટલે ઉધાર આવશે. તે કોના ખાતે તો કે ખરીદ પરત ખાતે જમા 20,000. કેટલા લખવાના 20,000. તે રેલવે ખાતે 1,000 જમા. તે મજૂરી ખાતે જમામાં 200. તે આવક સંકલિત વચેટ કર જમામાં 2,544. તો હવે આપણે જોઈએ તો વિનોદ ટ્રેડિંગ ખાતે ઉધાર 23,744. તે ખરીદ પરત 20,000 જમા બાજુ. તે રેલવે 1,000. તે મજૂરી 200 અને તે આવક પૂર્તિ સંકલિત કર 2,344 બાબત જે વિનોદ ટ્રેડર્સને માલ પરત કર્યો રેલવેના 1,000 અને મજૂરીના 200 ચૂકવ્યા અને 12% લેખે જીએસટી ગઈનો તેના. તો આ પછી ગઈના પછી તો બધાનો ટોટલ કરશો એટલે આમ નોંધનો ટોટલ 3,73,240. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખી નેક્સ્ટ લેક્ચરમાં આ બધા વ્યવહારોની હવે શું કરશું ખતવણી. તો ઘરમાં રહો, સુરક્ષિત રહો. અસ્તુ.